વડોદરા શહેરમાં એમજીવીસીએલના જે અધિકારીઓ છે તેમની નિર્દોષ વાહન ચાલકોની સોપારી લીધી હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે। સીધા દ્રશ્યો જે છે બતાવવાના પ્રયત્ન કરીશું। આ તમે રસ્તો જોઈ રહ્યા છો તે કોયલીથી ઉંડેરા તરફ જવાનો, એટલે કે ઉંડેરાથી કોયલી તરફ જવું હોય તો પણ જઈ શકાય તે રસ્તો છે। અને અહીંયા એમજીવીસીએલના જે અધિકારીઓ છે તેઓએ કેવા પ્રકારની બેદરકારી દાખવી છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે। હવે આને એમજીવીસીએલના અધિકારીઓની ભૂલ કહેવી કે પછી જાણી જોઈને કરેલું જે કૃત્ય છે તે કહેવું તે સમજાતું નથી, કારણ કે આ જે રસ્તો છે તે બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને રસ્તાની વચ્ચોવચ્ચ જ આ જે મસ્ત મોટા જે છે વીજ થાંભલા છે તે જોઈ શકાય છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે રસ્તાનું કામ ચાલતું હોય ત્યારે તકેદારીના ભાગરૂપે અગાઉથી જ એમજીવીસીએલે આ થાંભલા જે છે તે દૂર કરી દેવાના હોય છે, પરંતુ એમજીવીસીએલ દ્વારા આ જે થાંભલા છે તે દૂર નથી કરવામાં આવ્યા, જેના કારણે જે સેંકડો વાહન ચાલકો છે તેમના જીવ જોખમમાં મુકાય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જેમાં ટુ વ્હીલર ચાલક હોય, ફોર વ્હીલર ચાલક હોય કે પછી ભારદારી વાહન હોય, તમામ વાહન ચાલકોનો સમાવેશ થાય છે અને તમામ લોકો અહીંયાથી પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે એમજીવીસીએલના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ ગંભીર પ્રકારની ભૂલ જે છે તે કરવામાં આવી છે। હવે આ જ્યારે રોડ બની જશે ત્યારબાદ એમજીવીસીએલ દ્વારા આ રોડ જે છે તેનો સત્યાનાશ વાળી દેવામાં આવશે। થાંભલા કાઢવા માટે રોડ જે છે તે ખોદી નાખવામાં આવશે અને ફરી એક વખત આ જગ્યા પર રોડ બનાવવાની ફરજ પડશે। એટલે ટૂંકમાં કહીએ તો નાગરિકોના જીવ તો અધિકારીઓના પાપે જોખમમાં મુકાઈ જ રહ્યા છે, પરંતુ નાગરિકોના જે વેરાના પૈસા છે તેનો પણ અહીંયા વેડફાટ થતો હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે દિવસનું અજવાળું છે એટલે જે વાહન ચાલકો છે તેઓ સતર્કતાથી પસાર થઈ રહ્યા છે, પરંતુ રાત્રિના સમયે અંધારામાં કોઈ વાહન ચાલક આ વીજ થાંભલા સાથે ભટકાય અને પોતાનો જીવ ગુમાવે તો નવાય નહીં। ત્યારે એમજીવીસીએલના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને જાગવાની જરૂર છે અને નિર્દોષ નાગરિકોનો જીવ ન લેવાય તેની તકેદારીના ભાગરૂપે આ જે વીજ થાંભલા જે રસ્તાની વચ્ચોવચ્ચ આવેલા છે તે દૂર કરવા અનિવાર્ય બન્યા છે। જોખમ તો કરો, રાતે બાઇકનો અજવાળું ઓછું પડે હે, તે તો પેલા ખાડા આગળ છે, વચ્ચે થાંભલા હે, ભટકાઈ જવાય રાતે તો। માનો છો કે રાત્રિના સમયે કોઈ વાહન ચાલક જતું હોય તો આ જીવની ભૂલના લીધે કોનો ભોગ લેવાય જેવું લાગે? હા, લાગે જ ને। એ તો વચ્ચે વડે એક એક્સિડન્ટ થઈ ગયું ને ચોકડી ઉપર જ। તો તમે એના સ્થાનિક તમારી માંગણી શું છે? આ શું કાર્યવાહી? બસ હવે સરકાર માન્ય કરે તો થાંભલા વચ્ચેથી નીકળે તો સારું છે। ઉડામાંથી એવું સાંભળવામાં આવ્યું છે કે લગભગ બહુ સમય પહેલાં પૈસા ભરી લીધેલા છે, પણ છતાં હજુ કંઈક લેબર આવ્યું નથી કે લેબર હડતાલ પર છે, એના લીધે કંઈક કામ અટકેલું છે। બરાબર। હવે તમે દિવસે તો સંભાળીને નીકળી ગયા, માનો તો રાત્રિના સમયે ટુ વ્હીલર ચાલક કે ફોર વ્હીલર ચાલક જો અહીંયાથી પસાર થાય, સ્ટ્રીટ લાઇટ પણ નથી, તો જીવનું જોખમ હોય? હા, 100%। હા, એટલે આ મુદ્દો બરાબર છે, એટલે જીઈબી આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે જેટલું બને એટલો વહેલો આનો નિકાલ આવવો જોઈએ। અને અમારી બી સાહેબ સાથે બી ચર્ચા થયેલી છે, ચૌહાણ સાહેબ સાથે, એટલે એમને બી એવું કહ્યું હતું કે અમે જેટલું બનશે એટલું જલ્દી કરી શકીએ। કેટલું જોખમી માનો છો તમે? ના, એટલે આ તો સાહેબ આ રોડ તો અમારો તો અમે પહેલેથી બહુ સાંકડો હતો, આ તો અમને વળી સારું થયું, થોડોક પહોળો બી થયો છે, પણ તો બી હજુ પૂરેપૂરું, કારણ કે અહીંયા અમને બી લગભગ 10 દિવસ પહેલાં એક અકસ્માત થયું છે અને કાકાનું અગર એક્સિડન્ટ થઈને મરી ગયા છે ડમ્પર નીચે આવીને। ટ્રાફિક ફૂલ છે આ રોડ પર, એટલે આ રસ્તો ટૂંકમાં જેમ બને વહેલો થઈ જવો જોઈએ, જેટલા થાંભલા વહેલા હટી જાય એટલું સારું રહે।